મિત્રો હું તમામ લોકોને કહેવા માંગુ કે કીર્તિ પટેલ ઉપર ગુનાહિત, કીર્તિ પટેલ ઉપર કેટલા કેસ છે તો કેમ કોઈ નથી બતાવતું? હે એટલે આ બધાનો ભાગ છે પૈસામાં કે આ બધા એવા જ છે કે 2-2 કરોડ માંથી 20 લાખ લઈને નીકળવા વાળા? આ બધાએ પૈસા નક્કી કર્યા હોય. એની ટુડકી છે, ટુડકી કીર્તિ પટેલની. આજે પ્રકાશભાઈની દીકરી ઉપર અત્યારે આવ્યું ને એટલે મારે બોલવું પડે ભાઈ, એટલે હું અત્યારે બોલું. 15 વર્ષની દીકરી હતી, 15-16 વર્ષની. સાલાવ નાલાયકો, શરમ આવવી જોઈએ તમને, શરમ. તમારા ઘરમાં નથી? મિત્રો આપણે કેમ થાય કે હવે હાલી જ નીકળવું? કરજો મારો વિરોધ, મારો. આની પાસે કોઈ પણ જાતનું મિત્ર પુરાવો છે નહીં. કોર્ટની અંદર ભાઈએ કોઈ પણ જાતનો પુરાવો રજૂ કર્યો નથી. એની બાયડીનું નિવેદન અલગ છે, કાજુ કતરીનું અલગ છે અને એની દીકરીનું નિવેદન અલગ છે. આ ત્રણેયના અલગ અલગ નિવેદનો અને કોઈ પણ જાતના પુરાવા કે કોઈ પણ જાતનો બ્લેકમેલિંગની ચેટો એ લોકોએ રજૂ કરી નથી. એટલા માટે કોર્ટે ચુકાદો આપ્યો નિર્દોષ દીકરાને. તો હવે જો આ દીકરો ન લડે મિત્ર તો એના જેવો મૂર્ખો કોઈ ના કહેવાય. અને દીકરો પોતાના માટે નથી લડતો. આજે દીકરાએ પોતાનો બાપ ગુમાવ્યો છે ને એના માટે લડે છે, એના માટે જવાબ જોઈએ છે. તો એક કલમો જે લગાવી છે ને એના પુરાવા રેડી રાખજો મીડિયા સમક્ષ આપવા માટે. અને એફઆઈઆર બહુ જલ્દી હું મીડિયા સમક્ષ રજૂ કરીશ કે કેટલા ખોટા ખોટા ગુનાઓ આ દીકરા ઉપર નાખવામાં આવ્યા હતા. જય હિન્દ, જય સંવિધાન.